પ્રાચી આજે સવારથી જ ઉતાવળે બધા કામ પતાવી રહી હતી, કારણ કે આજે તેને પિયર જવાનું હતું અને જ્યારે તે જતી રહેશે તો તેની ગેરહાજરીમાં ઘરના લોકોને વધારે તકલીફ ન પડે, કારણ કે આ વખતે તે 2-4 દિવસ રોકાવા જઈ રહી હતી, એટલે તે ખુશી ખુશી બધા કામ કરી રહી હતી. તેનું પિયર અને સાસરી એક જ શહેરમાં હતા, એટલે તેને પિયરમાં રોકાવાની પરવાનગી આપવામાં નહોતી આવતી. તે જ્યારે પણ પિયર જતી તો તેને એમ કહીને બોલાવી લેવામાં આવતી કે પાસે જ તો છે, રાત્રે શા માટે રોકાવું, પછી ક્યારેક જજે. તે બસ 1-2 કલાક રોકાઈને પાછી આવતી. પિયરમાં ક્યારેય રાત પસાર કરી શકતી નહોતી. તેની કોશિશ તો એ જ રહેતી કે બધું બરાબર રહે, પરંતુ દર વખતે કોઈને કોઈ એવી વાત થઈ જતી કે તેનો મૂડ ખરાબ થઈ જ જતો. ભગવાનની કૃપાથી આ વખતે તેની સાસુ પણ ઠીક હતી, પણ કહેવાય છે ને કે દરેક ઘરમાં કોઈને કોઈ વ્યક્તિ એવી જરૂર હોય છે જેના કારણે ઘરના અડચણો આવતી રહે છે. તેના ઘરમાં તેની જેઠાણી આ બધાનું કારણ હતી, કારણ કે પ્રાચી જ્યારે પણ પિયર જતી તો તેની જેઠાણી કંઈક ને કંઈક નાટક જરૂર કરતી. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો. જેઠાણીનું પિયર ઘણું દૂર હતું, એટલે તે જ્યારે પણ જતી તો મહિના પહેલાં ક્યારેય પાછી નહોતી આવતી. પણ જ્યારે પ્રાચીને જવાનું હોય તો બધા એમ જ કહેતા, અરે રોકાવાની શું જરૂર છે, જ્યારે ઈચ્છા થાય ત્યારે જતી રહેજે. આજે સવારે પણ જ્યારે તે તૈયાર થઈ રહી હતી તો જેઠાણીએ આવીને પૂછ્યું કે ક્યારે પાછી આવીશ. તો પ્રાચીએ ડરતા ડરતા કહ્યું કે દીદી, 1 અઠવાડિયું રોકાવાનું વિચારી રહી છું. અરે 1 અઠવાડિયું કંઈ વધારે નથી થઈ ગયું, રહેણુના પેપર પણ શરૂ થવાના છે. તું ત્યાં રોકાઈશ તો હું એકલી બધું કામ કેવી રીતે કરીશ, અને પછી કામ કરીશ કે રેણુને તૈયાર કરાવીશ. જોઈ લે, આ વખતે 2-3 દિવસમાં પાછી આવી જજે, પછી ક્યારેક જજે, જેઠાણીએ ઉદાસીનતાથી કહ્યું. આ સાંભળીને પ્રાચીનું મોં ઉતરી ગયું અને મનોમન વિચારવા લાગી કે આ પછી ક્યારેક તો ક્યારેય નહીં આવે, પાછો આવવાની નથી. તેને ઉદાસ થઈને સાસુની સામે જોયું તો સાસુએ કહ્યું, જા જોઈ લે, જેવું તારું મન કરે, જ્યારે મન થાય ત્યારે પાછી આવી જજે. જે જાણતી હતી કે પ્રાચી પાછી આવી જશે, કારણ કે તેનો સ્વભાવ બીજાની તકલીફમાં જરૂર સાથ આપે છે. તે પોતાના સ્વભાવની વિરુદ્ધ નહીં જાય, અને વળી તેનો પતિ પણ ક્યાં તેનો સાથ આપે છે કે તે ઘરમાં કોઈને કહી શકે તે આટલા દિવસ પિયરમાં રહેશે. તે સ્ત્રીઓ ભાગ્યશાળી હોય છે જેમનો પતિ તેમનો પક્ષ લે છે. તેનો પતિ તો ઉલટું તેનામાં જ ખામીઓ કાઢવા લાગતો હતો. ખેર, જેમ તેમ કરીને પ્રાચી પિયર ચાલી ગઈ. પિયર પહોંચી તો બધા ખુશખુશ હતા. ભત્રીજીએ તરત પૂછ્યું કે આ વખતે 1 અઠવાડિયું રોકાઈશ ને ફોઈ? પ્રાચીએ હસીને હા પાડી દીધી અને મનોમન નિરાશ થઈ કે હવે આ બાળકને શું કહેવું. ખેર, જેટલા દિવસ મળ્યા છે તેટલા દિવસ આરામથી વિતાવવાનું વિચારીને તેને બધા ખરાબ વિચારોને મનમાંથી કાઢી નાખ્યા. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. પિયરનો મતલબ તો મસ્તી, સુકૂન અને આઝાદી જ છે. 2 દિવસ તો બહેન અને ભત્રીજી સાથે શોપિંગ અને ક્યારેક મમ્મીના હાથના પકવાન તો ક્યારેક ભાભી સાથે વાતોની મસ્તીમાં નીકળી ગયા. તેની ભાભી સાથે વાતોની મસ્તીમાં નીકળી ગયા. ભાઈ અને પપ્પા આવ્યા બાદ રાત્રે જમતી વખતે મોડી રાત સુધી વાતો થતી રહેતી. આ દરમિયાન જો તે પતિનો ફોન ન ઉઠાવી શકતી તો તેને ટેન્શન થઈ જતું કે હવે તે કહેશે કે તને તો ફોન ઉપાડવાનો પણ સમય નથી. ખેર, સમય પાંખો લગાવીને ઉડી ગયો. આજે 3જો દિવસ હતો. પ્રાચીને સવારથી જ ટેન્શન થઈ રહ્યું હતું કે રોકાવું કે ન રોકાવું, કારણ કે જો તે નહીં જાય તો વિના કારણે ઘરમાં તણાવનું વાતાવરણ ઊભું થઈ જશે, જેઠાનું મોં બની જશે. આ બધું વિચારતા તેને પોતાના પતિ પ્રશાંતે ફોન કર્યા અને પૂછ્યું તો પ્રશાંતે તરત જ કહ્યું કે 2 દિવસ તો રહી લીધી ને, હજી મન નથી ભરાયું તારું પિયરથી? બસ હવે થઈ ગયું, પાછી આવી જા, ભાભીને પણ અહીં તારી જરૂર છે. પતિની વાતો સાંભળીને પ્રાચીનું મગજ શૂન્ય થઈ ગયું અને તે વિચારવા લાગી કે પ્રશાંત તેનો પતિ હોવા છતાં પણ ક્યારેય તેને પોતાની પત્નીના મનોભાવ સમજ્યા નહીં અને ક્યારેય તેને દુઃખને સમજ્યું પણ નહીં. પિયર પ્રત્યેની તેની ઈચ્છાને તે હંમેશા ખોટી નજરથી જોતો હતો. પ્રાચી જાણતી હતી કે પ્રશાંત ક્યારેય તેનો સાથ નહીં આપે. કદાચ એટલે જ તે પાછી ફરવા માટે મજબૂર હતી અને નિરાશ થઈને વિચારવા લાગી કે આવું કેમ થાય છે કે પતિ જ સાથ નથી આપતો. જો પતિ તેનો સાથ આપતો હોય તો શું તે સ્વતંત્ર રીતે પોતાના પિતાના ઘરે 1 અઠવાડિયું પણ ન રોકાઈ શકતી? ઉપરથી જ્યારે પણ પ્રશાંત સાથે વાત થતી તો તે હંમેશા કરતો કે તને ત્યાં કયા 5 ભોજન મળી રહ્યા છે જે તું અહીં આવવા નથી માગતી? તને તારા પિતાના ઘરે ન કોઈ સુખ મળે છે કે ન કોઈ સુવિધા, તો પણ ખબર નહીં કેમ તું ત્યાં જવા માટે મરતી રહે છે. પ્રાચી તેને કેવી રીતે સમજાવે કે પોતાનું ઘર તો પોતાનું જ ઘર હોય છે અને પાંજરું તો પાંજરું જ રહે છે, ચાહે તે ગમે તેટલી કિંમતી ધાતુથી બનેલું હોય, પણ દરેક છોકરીને તેના ઘરની માટીની દિવાલ પણ વહાલી હોય છે. આવા વિચારોમાં ખોવાયેલી પ્રાચી નાહીને કપડાં સૂકવવા અગાસી પર ગઈ તો તેણે તેની બાળપણની સહેલી રવીનાને જોઈ. રવીના પણ તેના માવતરે આવી હતી. બંને સખીઓ એકબીજાને જોઈને ખુશ થઈ ગઈ. અગાસી પરથી બંને એકબીજાને હાથ હલાવીને અભિવાદન કર્યું અને પછી નીચે ભાગીને આવી. ત્યાં સુધીમાં તો રવિ
ના તેના ઘરનો દરવાજો ખોલી રહી હતી. અંદર આવતા જ બંને ખુશીથી ગળે મળીને પ્રેમ વ્યક્ત કર્યો અને પછી એ જ જૂની વાતો, તું મને યાદ નથી કરતી, ક્યારેય મતલબથી જ નથી રાખતી, એક ફોન પણ નથી કરતી વગેરે વાતો કરતા કરતા પ્રાચીએ જણાવ્યું કે તેને આજે જ સાંજે જવાનું છે. ઓફિસથી પાછા ફરતી વખતે તેના પતિ પ્રશાંત આવશે અને તેને લઈ જશે. આ સાંભળતા જ રવિનાનું મોં બગડી ગયું અને તે બોલી, શું યાર, 4 વર્ષ પછી મળ્યા છીએ અને તું આજે જ જતી રહીશ? યાર, હું જલ્દીથી તો માવતરે આવતી નથી અને જ્યારે હું આવું છું ત્યારે તું તારા સાસરે હોય છે. આ વખતે આપણે બંને સંજોગથી મળ્યા છીએ અને તું ભાગીને જઈ રહી છે. તેને મોં ફૂલાવીને કહ્યું, અરે હવે શું કરું, મારું સાસરું નજીક છે ને, એટલે મને રોકાવાનો મોકો મળતો જ નથી. પ્રાચીએ ઉદાસીતાથી કહ્યું, હા યાર, તું નજીક હોવા છતાં આવી શકતી નથી અને હું આટલી દૂર છું. કેટલી વાર મથામણ કરો, રિઝર્વેશન કરાવો, બાળકો સાથે પણ એકલી ન જાઓ, ક્યારેય કોઈ તેમને રજા મળતી નથી તો ક્યારેક કોઈ ખાસ મહેમાન આવી જાય છે. આવા સંજોગોમાં ઘરની વહુએ જ પોતાના આવવા જવાના કાર્યક્રમનું બલિદાન આપવું પડે, એ જ મારા સાસરિયાની રીત છે. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો ને ચેનલ સબસ્ક્રાઇબ કરી દો. હવે નવો ટ્વિસ્ટ આવશે. રવિનાએ કહ્યું તો પ્રાચી બોલી, આ માત્ર તારા જ નહીં, મારા પણ સાસરિયાની કહાની છે, પણ શું કરીએ કહે તો. ત્યારે રવિના હસતા હસતા બોલી, અરે તને સુનિતા યાદ છે? એ જ સુનિતા જે પાતળી દુબળી પાછળની સીટ પર બેસતી હતી ક્લાસમાં, જે દરેક વાતમાં ડરતી હતી. ચેપ્ટર બાદ યાદ કરીને સંભળાવવામાં પણ તે મને કાલે માર્કેટમાં મળી ગઈ. કેટલી બદલાઈ ગઈ છે યાર, એકદમ શેરની જેવી થઈ ગઈ છે. જીન્સ ટોપ પહેરીને સ્ટેપ કટિંગ સાથે સ્માર્ટ લાગી રહી હતી. અને એક આપણે છીએ બહેનજી બની ગયા છીએ સાસરામાં. આ ન પહેરો, તે ન પહેરો, બધાની ખુશીના ચક્કરમાં આપણે આપણી બધી ખુશીનું બલિદાન આપી દીધું છે. કાલે તે મળી હતી તો તેને મને જોતા જ ટોકી દીધું કે રવિના, તું કેવી થઈ ગઈ છે? ક્યાં આપણી સ્માર્ટી રવિના હતી અને આજે ક્યાં બહેનજી જેવી લાગે છે? તું લાગતી જ નથી કે તું એ જ રવિના છે. રવિનાએ દુઃખી થઈને કહ્યું. તો પ્રાચીએ ઉત્સુક થઈને પૂછ્યું, અચ્છા, બીજું શું બોલી? પૂછવા લાગી કે માવતરે ક્યારે આવો છો? તો મેં કહ્યું કે બહુ ઓછું આવવું છે યાર. તો તેને કહ્યું કે હું તો બિંદાસ રહું છું, કોઈની પરવા નથી કરતી. જેને જે કહેવું હોય તે કહે, મને જે પસંદ છે તે જ હું કરું છું. આ ન પહેરો, તે ન પહેરો, અહીં ન જાઓ, ત્યાં ન જાઓ, બોલો નહીં, હસો નહીં યાર, આપણે કઠપુતળીઓ છીએ કે શું? જે બધું એમની દોરીથી બંધાયેલી આંગળીઓના હિસાબે કરતા રહીશું? મેં પૂછ્યું, સુનિતા, તને કોઈથી ડર નથી લાગતો કે લોકો શું કહેશે? તો તે બોલી, લોકોની પરવા ન કરો, બધાને ખુશ ન કરી શકાય. રહી વાત પતિની, તો જો તે તારી ખુશી સમજે છે તો ઠીક છે, નહીંતર તેમની પાસેથી પણ વધારે અપેક્ષા ન રાખો. પતિ હંમેશા ઈચ્છે છે કે પત્નીને દબાવીને રાખે અને ફૂલ ટાઈમ નોકરાણીની જેમ વર્તે. મારા પણ કરતા હતા, પણ જે દિવસે મને લાગ્યું કે હવે વધારે થઈ રહ્યું છે તો હું વિદ્રોહ કરી બેઠી. ગરદન એટલી જ દબાવો જેટલામાં શ્વાસ ન રૂંધાઈ જાય. જો શ્વાસ જ અટકી જશે તો જીવન જ ખતમ થઈ જશે. એટલા માટે પહેલાં પોતાને મહત્ત્વ આપો. અને સાચું કહું તો પ્રાચી, મને પણ સુનિતાની વાત સાચી લાગી કે આપણે પોતાને ભૂલી જ ગઈએ છીએ. આપણે આ બંધનોમાંથી બહાર નીકળવું જ પડશે. પ્રાચી ધ્યાનથી રવિનાના મોઢેથી સુનિતાની વાતો સાંભળી રહી હતી. તેને પણ આશ્ચર્ય થઈ રહ્યું હતું કે તે ડરેલી છોકરી આટલી હિંમતવાળી કેવી રીતે થઈ ગઈ. તેને પણ લાગ્યું કે હું જ પાગલ છું, ક્યારેક પોતાની ખુશીને મહત્વ જ નથી આપ્યું. મનમાં વિચારોના પરપોટા ઉઠવા લાગ્યા. ત્યારે જ રવિનાએ કહ્યું, હવે શું વિચારી રહી છે? આજે જઈશ ઘરે કે પછી તારા પતિને આજે સાંજે ના પાડી દઈશ? આવતી વખતે મળીએ યાર, એમ કહીને પ્રાચી વિચારમાં પડી ગઈ કે શું કરું. ત્યારે રવિનાએ કહ્યું કે ઠીક છે યાર, હું જાઉં છું. રવિના તો જતી રહી, પણ પ્રાચીને એક નવા મંથરમાં મૂંઝવી ગઈ. આખો દિવસ પ્રાચી રૂમમાં સૂતી રહી. હવે સાંજ થઈ ગઈ હતી. પતિના આવવાનો સમય થઈ રહ્યો હતો. મમ્મી પકોડા બનાવવાની તૈયારી કરી રહી હતી અને ભત્રીજી તેની સાથે ચોટીને સૂઈ ગઈ હતી. ત્યારે ડોરબેલ વાગી. કદાચ પતિ જતા જે ઓફિસથી સીધા તેને લેવા આવ્યા હતા, પણ પ્રાચીના મનમાં ઉઠી રહેલી મૂંઝવણોનું ચક્રવાત હવે વમળ બની ચૂક્યું હતું. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો, નવો ટ્વિસ્ટ આવશે. વિડીયો લાઇક કરીને ચેનલ સબસ્ક્રાઇબ કરી દો. તેના મનનો ગુબ્બાર હવે ગળા સુધી આવી ગયો હતો, જે કદાચ ગમે ત્યારે ફૂટી શકે તેમ હતો. પણ હિંમત નહોતી થઈ રહી કે છેલ્લા 2 વર્ષથી જે કરતી આવી છે તેનાથી આટલું નવું રૂપ કેવી રીતે લે. પ્રાચી પોતાના રૂમમાં બેસીને પોતાની જાત સાથે લડી રહી હતી કે શું હતું અને હવે શું બની ગઈ છું. હવે પ્રશાંત પણ આવી ચૂક્યા છે. કાશ મેં પહેલાં જ તેમને ફોન કરી દીધો હોત અને ના પાડી દીધી હોત. હવે શું કરું? જો ના પાડી તો તે નારાજ થઈ જશે અને વિચારશે કે મામાના ઘરે મારા કોઈએ કાન ભર્યા છે. એક તો એમ પણ પ્રસાદ મામાના ઘર પ્રત્યે ઉદાસીન હતા. જો તેમના મગજમાં આ વાત આવી ગઈ તો તે વિરુદ્ધ થઈ જશે. ખબર નહીં શું વિચારી રહી હતી કે ત્યારે જ ભત્રીજીએ આવીને કહ્યું, બુઆજી, ફુવાજી આવી ગયા છે. હા, આવું છું બેટા.
તું જઈને બેસ એમ કહીને પ્રાચી શૂન્ય મનથી જીવી હતી તે જ હાલતમાં બેઠકમાં ચાલી ગઈ અને પ્રશાંતને જોઈને શાંત પડી ગઈ. પ્રશાંત પાણી પી રહ્યો હતો. પ્રાચીને આમ જોઈને તે થોડો ગુસ્સે થઈ ગયો. આ શું પ્રાચી, તું હજી સુધી તૈયાર નથી થઈ? ચાલવાનું નથી શું? હા, નથી ચાલવું. તબિયત ખરાબ જેવું લાગે છે તો તબિયત ઠીક થઈ જશે. ત્યાં શું જેલમાં રહેવાની છે કે ત્યાં તારી તબિયત ઠીક નહીં થાય? જેલથી ઓછું પણ નથી. કામ કરવાનું મન નહીં હોય તો પણ કામ કરવું પડશે અને મારી હાલત એવી નથી. તમે તો કંઈ સમજતા જ નથી. જવા દો, આજે હું નહીં જાઉં. જોઈ લે પ્રાચી શું કરી રહી છે. વિચારી લે, આજે જો તું ન ગઈ તો હું તને લેવા નહીં આવું. તું જાતે જ આવીશ. મમ્મી પકોડાની પ્લેટ લઈને આવી અને તેમની વાત સાંભળીને દરવાજા પર અટકીને ઊભી રહી ગઈ. પ્રશાંતનો અવાજ સાંભળીને વિચારવા લાગી, અરે આ શું થયું? પ્રાચી અચાનક શું બોલવા લાગી? કારણ કે દીકરીના માતા પિતા હંમેશા પોતાની દીકરી પાસેથી એવી જ અપેક્ષા રાખે છે કે તે પોતાની ખુશીઓને ત્યાગીને હંમેશા તેમના આત્મસન્માનની રક્ષા માટે સહન કરતી રહે. સંસ્કારોનું બહાનું આપીને માતા પિતા પોતે જ પોતાની દીકરીને નબળી બનાવી દે છે કે તે પોતાના હક માટે બોલી શકતી નથી. કહેવાય છે ને કે કશું બોલો તો બદતમીજ અને સહન કરતા રહો તો સંસ્કારી. ત્યારે જ મમ્મી અંદર આવી અને પ્રાચીને બોલી, આ તું શું બોલી રહી છે દીકરી? એક તો જમાઈ આવ્યા છે અને પછી તે સાચું જ કહી રહ્યા છે. જો તારે જવાનું નહોતું તો પહેલાં જ જણાવી દેવું હતું. પ્રશાંત સાસુની વાત સાંભળીને વધુ ખુશ થઈ ગયો કે તે જરાય ખોટો નથી. પ્રાચીએ મમ્મી તરફ જોઈને કહ્યું કે તમને પસંદ નથી તો હું ચાલી જાઉં છું, પણ આત્મા અહીં જ રહી જશે, શરીર ચાલ્યું જશે અને હવે ફરીથી આ શરીર તમારી ઉંમરે નહીં આવે. પ્રશાંત નવાઈ પામીને પ્રાચી તરફ જોતો જ રહી ગયો કે તેને શું થઈ ગયું છે. આજે મનમાં અને મનમાં વિચારતો રહ્યો. પ્રાચી ઝડપથી રૂમમાં ગઈ અને બેગમાં પોતાનો સામાન મૂકવા લાગી અને મમ્મીને મળ્યા વગર, વિદાય લીધા વગર, બીજા કોઈની તરફ જોયા વગર જ અચાનક જઈને પ્રશાંત પાસે ઊભી રહી ગઈ. પ્રશાંતે હાથ જોડીને મમ્મી પાસેથી વિદાય લીધી અને મમ્મી આશ્ચર્યચકિત થઈને પ્રાચીને જોતી જ રહી ગઈ. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો, નવો ટ્વિસ્ટ આવશે. રસ્તામાં પ્રાચીએ પ્રશાંત સાથે કોઈ વાત ન કરી. ઘરે આવી ગઈ. આખી રાત રડતી રહી. બીજા દિવસે કઠપુતલીની જેમ કામ કરવા લાગી. બધા લોકો ખુશ હતા સિવાય તેને છોડીને. પ્રશાંતનો અહંકાર, જેઠાણીનો ગર્વ, સાસુની નિશ્ચિતતા અને સસરાની બેદરકારી બધું યંત્રવત ચાલવા લાગ્યું. અપમાન અને ઉપેક્ષાના દુષ્ટ ચક્રમાં પ્રાચી પીસાવા લાગી. હજી 2 દિવસ થયા હતા કે રસોડામાં કામ કરતી વખતે ભૂલથી પ્રાચીનો હાથ ચાકુથી કપાઈ ગયો. કોઈએ પણ તેની પ્રત્યે સહાનુભૂતિ ન બતાવી. ઉલટાનું તેને દોષી ગણાવીને બધાને છૂટા પડ્યા કે તમારું મગજ ક્યાં હોય છે. પ્રાચીને લાગવા માંડ્યું કે વાસ્તવમાં કોઈને તેની કદર નથી. એક દિવસ તેને પોતાને અરીસામાં જોઈ અને વિચાર્યું કે શું તે આ ઘરમાં એક સન્માનિત વહુ છે? શું તે પતિના દિલની માલિક છે? શું તે એક સફળ પત્ની છે? કદાચ નહીં. અને તે દિવસે મામાના ઘરે મમ્મીની વાત સાંભળ્યા પછી હવે મામાના ઘરની લાડકી પણ ન રહી. ઘરમાં માતા પિતા, સાસુ સસરા, પતિના દિલની રાણી અને કોઈની પણ નજરમાં હવે તે યોગ્ય ન હતી. તે જ દિવસે તેને પ્રતિજ્ઞા લીધી કે હવે તે કઠપુતળી નહીં બને. તેના ટપકતા લોહીને જોઈને પણ કોઈએ તેના પર દયા કે સહાનુભૂતિ ન આવી. પ્રેમ તો બહુ દૂરની વાત છે. તેને સ્વયંથી પ્રેમ કરવાનો નિર્ણય લીધો અને મનોમન વિચારવા લાગી કે હવે હું મારા માટે જીવીશ. રાત્રે તે જમવાનું બનાવવા માટે રૂમમાંથી બહાર જ ન નીકળી અને ચાદરમાંથી મોં કાઢીને સૂઈ રહી. તેને આ વર્તન પર સૌથી પહેલાં જેઠાણીએ પ્રતિક્રિયા આપી અને તેના વાસનો પછાડવા અને હાય હાય કરીને જમવાનું બનાવવાની જૂની હરકતો શરૂ થઈ ગઈ. પણ આજે પ્રાચી પરેશાન નહોતી. આજે તેના મનમાં થોડો સંતોષ હતો. ત્યારે જ થોડી વાર પછી સાસુ તેના રૂમમાં આવી અને બોલી, શું વાત છે વહુ? તું થોડી પરેશાન લાગી રહી છે. તબિયત તો ઠીક છે ને તારી? તો પ્રાચીએ સ્પષ્ટ જવાબ આપ્યો કે નહીં, કામ કરવાનું મન નથી. આંગળીમાં ઈજા થઈ છે. દુખાવો થઈ રહ્યો છે. હું પણ માણસ છું, મને પણ દુખાવો થાય છે. સાસુ સમજી ગઈ હતી કે આજે પ્રાચીનો મગજ ઠીક નથી. અત્યારે કંઈ બોલવાની વાત બગડી શકે છે. કાલે સવારે તેની સાથે વાત કરીશ. રાત વીતી ગઈ. પ્રશાંતે રાત્રે એકવાર પણ પ્રાચીને એ ન પૂછ્યું કે તારી આંગળી ઠીક છે કે નહીં. સાસુએ સવારે પ્રાચી પાસેથી આશા રાખી, પણ પ્રાચી તો બિલકુલ તૈયાર થઈને રૂમમાંથી બહાર નીકળી અને બોલી, મમ્મીજી, હું સાંજે પાછી આવી જઈશ. પણ વહુ, તું ક્યાં જઈ રહી છે? ક્યાંક કામથી જઈ રહી છું એમ કહીને પ્રાચી ઘરની બહાર નીકળી ગઈ. ઘરમાં બધા પ્રાચીની આ હરકત પર આશ્ચર્યચકિત હતા કે આખરે તેને શું થઈ ગયું અને શું થઈ ગયું છે. દોસ્તો, જલ્દીથી વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઇબ કરી દો અને છેલ્લા સુધી જોજો. પ્રશાંત પણ એટલું સમજી શકતો નહોતો, પણ સાસુ પ્રાચીના મનની સ્થિતિ સમજી રહી હતી. સાંજે પ્રાચી મોડી પાછી ફરી અને તેણે કોઈની સાથે કોઈ વાત ન કરી. જેઠાણીએ કંઈક બોલવા માંગ્યું તો સાસુએ ઈશારાથી ના પાડી દીધી. તે રાત્રે પ્રશાંતે તેની સાથે પહેલી વાર વાત કરી કે જમવાનું ખાઈ લે, પણ પ્રાચીએ કહ્યું કે હું ખાઈને આવી છું અને કંઈ પણ બોલ્યા વગર પડખું ભરીને સૂઈ ગઈ.
બીજા દિવસે પણ પ્રાચી સવારે 9 વાગે ઘરથી તૈયાર થઈને નીકળવાની જ હતી કે ત્યારે જ પાછળથી જેઠાણીએ તેને ટોકી, અરે ક્યાં, જલ્દી ચાલ, બાળકો માટે નાસ્તો બનાવવાનો છે, તેમને સ્કૂલ માટે મોડું થઈ રહ્યું છે. પ્રાચીએ પાછું ફરીને તેને જોયું અને કહ્યું, તો હું શું કરું? તમારા બાળકો છે તો તમે બનાવી લો ને નાસ્તો, હું તમારી નોકરાણી નથી. જેઠાણી સતબદ્ધ થઈને તેને જોતી રહી ગઈ અને વિચારવા લાગી કે જે ગાયને છેલ્લા 2 વર્ષથી પોતાના ઈશારા પર નચાવી રહી હતી, આજે તે ગાયને શિંગડા બતાવ્યા. પ્રશાંત તૈયાર થઈને બહાર નીકળ્યો. તે પ્રાચી જતી રહી હતી તો પ્રશાંતે આશ્ચર્યચકિત થઈને મમ્મીને કહ્યું કે પ્રાચીને શું થઈ ગયું છે? મમ્મી, મને પણ ખબર નથી બેટા, કોઈ ઝઘડો થયો હતો શું તમારા બંને વચ્ચે? નહીં મમ્મી, તે દિવસે તેના ઘરે આ તો થયું હતું કે કદાચ તે આટલી જલ્દી પાછી આવવા નહોતી માગતી, પણ તેની મમ્મીએ તેને જબરજસ્તી એમ કહીને મોકલી દીધી કે એ જ તારું ઘર છે. પછી ખબર નહીં કેમ તેને અહીં આવી હરકતો કરવામાં શું મજા આવી રહી છે, બહુ જ બદતમીજ થતી જાય છે. એનો કંઈક તો ઉપાય કરવો જ પડશે. શું ઉપાય કરીશ બેટા? જ્યાં સુધી હું સમજી રહી છું, પ્રાચી બહુ વધારે પરેશાન છે. તું તેનો પતિ છે, જો તું જ તેની વાત નહીં સમજે તો બીજું કોણ સમજશે? તે ક્યારેય આજ સુધી તેની સાથે પ્રેમથી વાત પણ નથી કરી. આ તમારા બંને વચ્ચેની વાત છે, પણ આજે મારે બોલવું પડી રહ્યું છે. જો તારો મોટો ભાઈ અને તારા પિતા મારી અને તારી ભાભી સાથે આવી જ રીતે વાત કરતા તો શું અમારા બંને માટે જીવન સરળ હોત? નહીં ને. એક છોકરી પતિના ભરોસે જ સાસરે આવે છે અને તેના પ્રેમથી જ તે પોતાના જીવનની બધી મુશ્કેલીઓને હસતા હસતા પાર કરી જાય છે. દોસ્તો, જલ્દીથી વિડીયો લાઈક કરી દો અને છેલ્લા સુધી જોજો. પ્રશાંત પોતાની મમ્મીની વાત સાંભળીને ચૂપચાપ ઘરેથી બહાર નીકળી ગયો. આજે તેને પહેલી વાર તે બધું યાદ આવવા લાગ્યું કે જ્યારે પ્રાચી મામાના ઘરે જવાનું પૂછતી તો તે હંમેશા તેને વઢીને કહેતો, શું દર વખતે મામાના ઘરે જવાની રટ લગાવી રાખે છે? જા, જલ્દીથી જતી રહે. પછી ક્યારેય પાછી ના આવતી, ન ક્યારેય તેને ક્યાંય ફરવા લઈ ગયો અને ન ક્યારેય તેની પસંદની કોઈ વસ્તુઓ લાવી આપી. આખા દિવસથી કામ પછી થાકી જતી તો તે કહેતો, અરે કામ જ કેટલું કરે છે તું, જે આટલી થાકી જાય છે? તો પ્રાચી ચૂપ થઈ જતી અને તેને ચૂપકી દઈને તેની સહમતિ માની લેતો. ક્યારેક તેની ઈચ્છાઓ વિશે ન વિચાર્યું, ફક્ત તેના પાસેથી જ ફરજો પૂરી કરાવી. પ્રશાંત વિચારના સમુદ્રમાં ફસાઈને કદાચ પોતાની જાતને દોષી માની રહ્યો હતો. તેને તરત જ પ્રાચીને ફોન કરવાનું શરૂ કર્યું. પ્રાચીનો ફોન બંધ હતો તો તેણે તેના મામાના ઘરે ફોન કર્યો, પણ ત્યાં પણ તે નહોતી. તો તે તેના આવવાની રાહ જોવા લાગ્યો અને સાંજે જ્યારે પ્રાચી ઘરે આવી તો તેણે તેની સાથે વાત કરવા માંગી, પણ પ્રાચીએ તેની સાથે કંઈ વાત ન કરી અને સૂઈ ગઈ. બીજા દિવસે સવારે ઉઠતા જ પ્રાચી ફરીથી જવા લાગી તો ઘેરથી નીકળતા જ જોયું કે પ્રશાંત કાર લઈને ઊભો હતો. તેણે પ્રાચીને ગાડીમાં બેસવા કહ્યું તો પ્રાચી ગાડીમાં ન બેઠી અને આગળ વધી ગઈ. ત્યારે જ પ્રશાંતે તેનો હાથ પકડ્યો અને કહ્યું, ગાડીમાં બેસ, ક્યાંક ફરવા જઈએ. તો પ્રાચી આશ્ચર્યથી પ્રશાંત સામે જવા લાગી, પણ શું કરતી? બધા લોકો જોઈ રહ્યા હતા એટલે ગાડીમાં બેસી ગઈ. બંને નજીકની એક રેસ્ટોરન્ટમાં ગયા. ત્યાં પહોંચીને સામાન્ય થતાં પ્રશાંતે કહ્યું, પ્રાચી શું વાત છે? કંઈક પરેશાન લાગી રહી છે. 2-3 દિવસથી ક્યાં જતી રહે છે? મેં તને ગઈકાલે બહુ શોધી, ન તો તારા ઘરે હતી કે ન તો તારા મિત્રોના ઘરે. ક્યાં જાય છે? સારું, તો તમે એ જાણવા માંગો છો કે હું ક્યાં જાઉં છું? બાકી તમને કોઈ ફરક નથી પડતો? ફરક પડતો હશે તો એ વાતનો કે હવે હું બધાની સેવામાં હાજર નથી. કદાચ આ જ કારણ હશે કે તમે આજે મારી સાથે વાત કરવા મજબૂર થયા, નહીં તો તમને ક્યાં મારી ચિંતા હતી? એવી વાત ન હતી પ્રાચી, હું વ્યસ્ત હતો, પણ હા, આ વ્યસ્તતામાં હું એક વસ્તુ ભૂલી ગયો હતો કે તું મારી પત્ની પણ છે. આ સાંભળીને કટાક્ષ ભરી હસીથી પ્રાચી બોલી, ના, તમે ખોટું કહી રહ્યા છો. તમે એ પણ ભૂલી ગયા હતા કે હું એક માણસ છું. પત્ની હોવું તો બહુ દૂરની વાત છે. હા, હું જાણું છું, ભૂલ મારી છે. મેં તને ક્યારેય ઇજ્જત ના આપી અને પતિ ઇજ્જત ના આપે એટલે પત્નીએ કોઈની પણ ઇજ્જત ન મળે. સમાજની આ જ વિડંબના છે. જ્યાં સુધી પતિ પોતાની પત્નીની ઇજ્જત કરતો નથી તો તેનું કોઈ ઇજ્જત કરતું નથી. સાચું કહ્યું ને મેં? પ્રાચીએ આંખોમાં આંસુ ભરીને કહ્યું. ત્યારે જ પ્રશાંતે પ્રાચીના હાથને પોતાના હાથમાં લઈને કહ્યું, પ્રાચી, મારાથી ભૂલ થઈ ગઈ, માફ કરી દે પ્લીઝ. કારણ કે જો અત્યારે આપણે આ બધી વાતોનો હિસાબ કરવા બેસીશું તો આપણા જીવનમાં કેટલાક મહત્વપૂર્ણ પળોને જે જૂની કડવાશનો હિસાબ કરવામાં પસાર થઈ જશે. એટલા માટે બની શકે તો મારી બધી ભૂલોને માફ કરી દે પ્લીઝ. બિલકુલ નહીં, એમ કહીને પ્રાચીએ પોતાનો હાથ ઝટક્યો. હવે જો હું પહેલાં જેવી થઈ ગઈ તો મારા સંકલ્પોનો શું મતલબ નીકળ્યો? જાણવા માંગો છો ને તમે કે હું ક્યાં જતી હતી? તો સાંભળો, હું કોચિંગ ક્લાસીસ જતી હતી, કારણ કે મારે કોમ્પિટિશનનું ફોર્મ ભરવું છે, જોબ કરવી છે અને પોતાના પગ પર ઊભા રહેવું છે. ત્યારે જ પ્રશાંતે કહ્યું, શાંત થઈ જા. હું જાણું છું કે તું કોઈ ખોટી જગ્યાએ નહોતી જતી, બસ ચિંતિત હતો કે ક્યાં જતી હોય છે.
ન તો મિત્રોના ઘરે જાય છે, ન તો પોતાના મામાના ઘરે, તો ક્યાં જાય છે? પ્રાચી બોલી, ક્યાં છો? તમને મારું પિયર જેવું ક્યાં પસંદ હતું? હંમેશા મારા ઘરના લોકોની બુરાઈ કરવી, હંમેશા મને સંભળાવવું કે તને તો બસ પિયર જ પસંદ છે. સાચું કહો પ્રશાંત, લગ્ન પછી હું મારા ઘરે કુલ કેટલા દિવસ માટે ગઈ છું? હું પોતે જ નથી જતી. વિચારું છું કે આજે આ જરૂર છે, આજે પેલી જરૂર છે, પણ કોઈએ મારી જરૂરિયાત દેખાતી નથી, મારું મન દેખાતું નથી. હું મારા માતા પિતાના સાથ માટે તડપું છું, પણ હવે તો માં પણ ડરે છે કે તમે નારાજ થઈ જશો. એટલે જે દિવસે તેમણે મને કહી દીધું કે જતી રહે તારા ઘરે, હવે તમે જ કહો આ સંસારમાં મારું શું હતું? ના એ ઘર મારું છે, ના આ ઘર. પ્રશાંત, પ્રાચી, બસ એક તક આપી દે મને. હું વચન આપું છું કે તું જે ઈચ્છે તે કરીશ. હું માનું છું કે હું ખોટો છું, મારી રીત ખોટી હોઈ શકે છે. પ્રાચી બોલી, હોઈ શકે છે નહીં, તમારી રીત ખોટી જ છે. તો તમે ક્યારેય કહ્યું હોત કે હું તારા વગર રહી શકતો નથી? પ્રાચી, તો શું હું ત્યારે પણ પિયર જવાની જીદ કરત? પ્રશાંત બોલ્યો, હું એમ ન કહી શકું પ્રાચી, કારણ કે તે તારું ઘર છે અને તારા મમ્મી પપ્પા, ભાઈ ભાભી બધા તારી રાહ જુએ છે. આવા સમયે હું આટલો સ્વાર્થી કેવી રીતે બની શકું? પ્રાચી બોલી, સારું, સ્વાર્થી ન બની શકો પણ કઠોર તો બની શકો છો. પત્નીને સંભળાવી શકો છો, વ્યંગ કરી શકો છો, પણ પ્રેમ નથી બતાવી શકતા, કારણ કે પ્રેમ બતાવીને તમે નાના થઈ જશો. પ્રશાંત બોલ્યો, સારું, આજે હું તને વચન આપું છું કે તું જે ઈચ્છે તે કર, જોબ કર, કામ ન કર, બધાની આંગળીઓ પર નાચતી કઠપૂતળી ન બન. મારા ઘરની એટલે કે તારા ઘરની રાણી બનીને રહે, બધું કર પણ પિયર ન જઈશ. પ્રશાંતની આ વાત સાંભળીને પ્રાચી ખિલખિલાટ હસી પડી અને બોલી, સારું, ચાલો ને ઘરે જઈને સાથે ચા પીએ. પ્રશાંત, હા ચાલીએ, પણ આપણા નહીં, તારા ઘરે. તારી મમ્મીના હાથની બનેલી ચાનો સ્વાદ તારા હાથમાં ક્યાં? ત્યારે પ્રાચી હસીને બોલી, અત્યારે તો તમે કહેતા હતા કે બધું કર પણ પિયર ન જઈશ. પ્રશાંત બોલ્યો, મજાક કરતો હતો ગાંડી, કહીને બંને એકબીજાના હાથ પકડીને એક નવી સફર તરફ ડંગ માંડ્યા. તો દોસ્તો, તમને આ અમારી વાર્તા કેવી લાગી? કમેન્ટ કરીને જણાવજો. જો વાર્તા સારી લાગી હોય તો કૃપા કરીને વિડીયોને લાઇક કરો, શેર કરો, અને જો અમારી ચેનલ પર નવા હો તો કૃપા કરીને અમારી ચેનલ કહાનીને વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને કોમેન્ટ્સમાં દોસ્તો તમારે જય શ્રી કૃષ્ણ તો લખવું જ પડશે દોસ્તો. તમારા ભાઈ માટે જલ્દીથી જય શ્રી કૃષ્ણ લખી દો. વિડીયો લાઇક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. ખૂબ ખૂબ ધન્યવાદ, દિલથી આભાર.